આજે તહેવારોની હેલી આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ સાથે જ ગુડી પડવાની પણ ઉજવણી ચૈત્રી નવરાત્રી નિમિત્તે શક્તિપીઠ અંબાજી ચોટીલા પાવાગઢ બહુચરાજી સહિત મંદિરોમાં વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યા છે વહેલી સવારથી મંદિરોમાં ભક્તોની ભીડ છે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોનો જમાવડો છે વહેલી સવારે મંગળા આરતીમાં પણ યાત્રિકો જોડાયા અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારાયું છે મંદિરમાં ઘટ સ્થાપન કરવામાં આવશે ચોટીલા ચામુંડા માતાજીના દર્શન માટે પણ ભીડ જોવા મળી રહી છે કચ્છમાં માતાના મઢે પણ ઘટ સ્થાપન કરવામાં આવ્યું આશાપુરા મંદિરે ઘટ સ્થાપન બાદ સમગ્ર જિલ્લામાં ચૈત્રી નવરાત્રીનો આરંભ થયો ચૈત્રી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે ત્યારે ભદ્રકાળી મંદિરે સવારથી ભક્તોની કતાર લાગેલી જોવા મળી રહી છે હિન્દુ ધર્મમાં બે નવરાત્રનું ખાસ મહત્વ રહેલું છે જેમાં આસો સુદ નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિ અને આ ચૈત્રી નવરાત્રિની આજથી શરૂઆત થઈ રહી છે ત્યારે ભદ્રકાળી માતાના મંદિરે આપ જોઈ રહ્યા છો કે સવારથી ભક્તો અહીંયા પૂજા અર્ચના અને દર્શનનો લાભો લેવા માટે આવી રહ્યા છે એક પરિવાર છે કે જે ખાસ પૂજા અર્ચના કરવા માટે અહીંયા આવ્યું છે અચ્છા એ કહો કે આપ ક્યાંથી આવો છો ને આજે પહેલો દિવસ ચૈત્રી નવરાત્રિનો છે ખાસ પૂજા અર્ચના માટે પણ અહીંયા લાગે છે આપ આવ્યા છો અમે અમદાવાદના જ છીએ અને અહીંયા દર વર્ષે હું આવું છું ચૈત્ર નવરાત્રિમાં આજ પહેલો દિવસ છે એટલે હું એમનું દર્શન કરવા અને દર વર્ષે હું ફૂલને બધું ચડાવતી જોઉં છું એટલે મારે અહીંયા શ્રદ્ધા વધારે છે કે હું દર વખતે આવતી હોઉં છું अच्छा તમે પહેલી વાર આવ્યા છો કે પહેલાં આવ્યા હતા અહીંયા મંદિરે नहीं मैं पहली बार आई हूँ मैं महाराष्ट्र से हूँ आज गुड़ी पाड़वा भी है तो આપ જોઈ રહ્યા છો કે લોકો અહીંયા આવ્યા છે અને દર્શનનો લાભો પણ લઈ રહ્યા છે અચ્છા તમે ક્યાંથી આવો છો બેન અમે અલકાપુરી ઘાટલોડિયાથી આવીએ છીએ દર મંગળવારે હું ને મારી દીદી મારી બેબીને જમાઈને બધા દર્શન કરવા આવીએ છીએ અને અમને ખૂબ શ્રદ્ધા છે એની અને માતાજીનો સાક્ષાત અમને અનુભવ થાય છે તમે ક્યાંથી આવો છો ને દર વખતે આવો દરરોજ આવો છો કે આજનો ખાસ દિવસ હોય છે કેમ કે ચૈત્રી નવરાત્રિના મોકે આપણે ચાલતા આપણે ઈસનપુરથી આવ્યા છે હા ચાલતા ઈસનપુરથી આવ્યા છે નવ દિવસ ભરવાની ઈચ્છા છે હવે ભગવાન શક્તિ આપે તો 9 દિવસ ભરાવી જાય આપ જોઈ રહ્યા છો અલગ અલગ રીતે લોકો પોતાની આસ્થા અને શ્રદ્ધા પ્રગટ કરવા ચૈત્રી નવરાત્રમાં ભદ્રકાળી માતાના મંદિરે આવેલા જોવા મળી રહ્યા છે આ 9 દિવસ દરમિયાન પૂજા અર્ચના અને ખાસ અનુષ્ઠાનનું આયોજન પણ અલગ અલગ માતાજીના મંદિરે કરવામાં આવતું હોય છે ને અને એમાં અમદાવાદના ભદ્રકાળી મંદિરની વાત કરું તો વિશેષ મહત્વ રહેલું છે જેથી લોકો અહીં દર્શન માટે આવી રહ્યા છે કેમેરા પર્સન રાજ ભાવસાર સાથે અર્પિત દર્શી બીપીએસ સ્મિતા અમદાવાદ આજે ચૈત્ર નવરાત્રિ માં અંબાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો અંબિકા નિકેતન મંદિર છે માં અંબાના સુંદર શણગાર કરવામાં આવ્યા છે તસવીર તમે જોઈ શકો છો માં અંબાના પ્રથમ દર્શન કર્યાથી જ તમામ લોકો છે ધન્યતા અનુભવતા હોય છે ત્યારે આજે માં અંબાના ધામને સજાવવામાં આવ્યું છે આ તસવીરો તમે જોઈ શકો છો આ પ્રમાણે પુષ્પહારથી સજાવવામાં આવ્યું છે અને માતાના ગળામાં સોને હાર છે અને ત્યારબાદ અનોખો શણગાર છે એ પણ કરવામાં આવ્યો છે જે પ્રમાણે ચૈત્ર નવરાત્રિ છે ત્યારે તમામ ભાવિક ભક્તો છે આજે પોતાની માનતા પૂર્ણ કરતા હોય છે મા અંબાના દર્શન કરીને જપ તપ કરતા હોય છે અને આ જપ તપ કરીને ત્યારબાદ મા અંબાના જે પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવતા હોય છે ત્યારે એ તસવીરો તમને બતાવીશું જે પ્રમાણે અત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે આ તમામ ભક્તો છે એ અહીં આવી પહોંચ્યા છે અને મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે ચૈત્ર નવરાત્રિ છે ત્યારે આ જે રીતે ભક્તો છે મોટી સંખ્યામાં આવીને ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે 10 દિવસ સુધી પૂજા અર્ચના કરીને ત્યારબાદ તમામ જે માનતા હોય છે પૂર્ણ કરવા માટે તેઓ આ પ્રમાણે મંદિરે પધારતા હોય છે તમામને મા અંબા છે એ દર્શન આપી રહ્યા છે અને જે રીતે અત્યારે જોઈ શકાય છે આપણી સાથે અહીં મંદિરના પૂજારી પણ મોજૂદ છે તેમની સાથે વાતચીત કરીશું કયા પ્રકારે આ કઈ રીતે મોટી સંખ્યામાં લોકો અહીં પધારતા હોય છે આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થાય છે એટલે નવરાત્રિનું અમે લોકોમાં વિશેષ માં જગદંબાની આરાધના માટે વિશેષ મહત્ત્વ હોય છે ને ચૈત્રી નવરાત્રિ દરમિયાન હજારો લાખોની સંખ્યામાં લોકો માના દર્શન માટે અહીંયા આવતા હોય છે ને માના દર્શન કરી પોતાના મનોરથો પૂર્ણ કરતા હોય છે। આ ચૈત્રી નવરાત્રિમાં
વિવિધ પ્રકારે લોકો ઉપવાસ જપ હવન પાઠ આદિ કરીને માતાની આરાધના કરતા હોય છે. જોઈ શકાય છે આ પ્રમાણે ચૈત્ર નવરાત્રિ છે ત્યારે આ ચૈત્ર નવરાત્રિની અંદર માં અંબા દર્શન આપે છે. જે રીતે 10 દિવસ સુધી પૂજા અર્ચના કરવામાં આવતા હોય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ ચૈત્ર નવરાત્ર દરમિયાન જે રીતે ઉપવાસ રાખતા હોય છે, માં અંબાના જે પ્રાર્થના અર્ચના કરતા હોય છે, ત્યારે એક અનેરું મહાત્મય ચૈત્ર નવરાત્રને લઈને અત્યારે હાલ જોવા મળી રહ્યું છે. તમામ ભક્તો છે મંદિર ખાતે ઉમટી રહ્યા છે અને જપ તપ કરીને પોતાની માનતા ફેડી રહ્યા છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.